હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7 સરસ નહીં કોઈ ડ્રેસ રેડી થઈ જાય છે. મિત્રો 6 વાગે ઉઠ્યા હતા જેના બધું ફોન કરી દીધું. બાકી ઘરમાં હાલ સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. માતાજીની મસ્ત મિત્રો દીવાબત્તી થઈ જાય છે. ગુડ મોર્નિંગ મિત્રો. डीगू कॉम मॉडी वैल्यू उठी हो तो इन्हें हो कॉम क्या कर रहे हो ए बच्चा चा पी दी गजय माता चा पी दी अच्छू की हाँ बेटा. तो मित्रों खाली चा नास्तो करवाना बाकी तो मस्त चा नास्तो कर ली. बाकी राजी पाते घणी एक जल्दी अपडेट मिली नहीं શૂટિંગમાં લગભગ તો જવાનું જ છે. તો મિત્રો આવો એટલે ચા નાસ્તો કરી પછી નીકળી જઈએ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે મોર્નિંગમાં આવી જાય છે. બાઇક પડી તો પંચર કોલિંગ મેલ્યો પંચર કરવા બેઠા પંચર કરી કોઈ ફોન આવ્યો મારી આબરૂ લીધી વાતો કરો કે ગલબો મારા ઘરમાં આવીને ઘર ફેદી જો. મારા ઘર ફેદવા નહીં, તમે રૂપિયા આલી જો ને ભાઈ. મારા હુક્કા માથાકૂટ કરવા છો બીજી. એટલે તમે પૈસા આલવાના છે કે નહીં આલવાના એટલું કહેજો. એટલે પણ હોય તો આલી નાતી દેવા ઘરે આના છે હોય ક્યાં ને આખી તમારા પાસે પૈસા અને હું પૈસા પાડું લે. હું તો એમ કહું છું હોય તો હાથો કરી દો, હું જુઠ્ઠો નહીં કરું. આજ સુધી હાથ જ કરે હવે વાયદા. 4 દાડા ઉપર 5મા દાડા વાયદો કરે છે. એટલે અત્યારે હું વેચીને આલું હા એ બધું મારે ના જોવાનું હોય. તમારે ડોશી વેચી મારો એ ગલબા તો પછી ખોટું અંબાની વાત કરજો હા. તું આ બોલે ખોટું બોલે હા. એમ છે કાઠું પડે છે. એટલે કાઠું તો પરત કે પૈસા આલવા ના પડે. તું ડોશી વેચવાનું કીધું ને હા. બીજું શું છે વેચવાનું તમારે? વેલી શકો વેલ્યુ વેલી છે છે. આ હવાર પડ્યું નહીં કા દીસુંગા કરતો હા, તે કરતો બાના- રૂપિયા લેવા આવી ગયો. બાના રૂપિયા લેવાના છે આલી જો. હા ત્યાં નહીં આવીએ. તો મિત્રો વાગી જશે 9:30 આવી જશે શૂટિંગમાં. એક મોટો ફાયદો છે અહીંયા હા કે આપણો શૂટિંગ ટાઈમ સર પતી જશે વહેલા. બેહવાનું નહીં વધારે નહીં વાતો નહીં કરતા. હા. મિત્રો અમને આ લોકેશન મળી છે ને એક નંબર યોગ્ય મસ્ત લોકેશન મળી છે. જે પણ વસ્તુ આમ તો અમે હા. 11 વાગે તો ઘેર જ પહોંચ્યા. એની જગ્યાએ અત્યારે તો 1-1.5-2 કલાકમાં તો મસ્ત સ્ટોરી તૈયાર હોય ને. ફાયદો એ જ છે પાછો હા. કે અહીંથી વહેલા શૂટિંગ જલ્દી પતે ને તો હું ખેતરના કામમાં મદદ કરી શકાઉં છું. બરોબર. બાકી તો મિત્રો ગિલોડીની વાડી છે પણ હજી વહેલા હું તૈયાર થાય. ભીંડા પેટો ટોટલ બધું શાકભાજી છે. તો મિત્રો વિડીયો શૂટિંગ તો પૂરું થઈ ગયું. જોઈએ સેટિંગ થશે તો તમને બતાવશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને હવે જો મુન્ને આજ તો સ્કૂલમાંથી વહેલા મને તો વહેલા ઘેર ના આવો સોળી મેં કેમ હા. અને એક છોકરો જો આ મસ્ત ફ્રાક પહેરી અને નહીં હા ગમરી આડો ગાગરો. તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી ઘેર આવી જઈશું અને છોકરો સ્કૂલમાંથી ઘેર આવી ગયો. ઘરમાં જમવાનું મસ્ત જમી લઈએ અને મિત્રો જમી પછી બતાવીએ તમને કે જમવામાં શું બનાવ્યું છે. મોઢામાં ના ગલાય. મિત્રો જમીને નીકળીએ શૂટિંગમાં જમવાનો ટાઈમ થાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો શાકભાજીવાળા ભાઈ આવ્યા હતા. જો આ શાકભાજી દીધી છે છોરોન શેગો, કાનની શેગો, ગિલોડી અને મિત્રો ડુંગળી બટાકો તો આપણે સ્ટોકમાં મિનિમમ 5 કિલો લાવવું પડે છે ઘરમાં. કદાચ આ તો ટાઈમ જરૂર પડે તો એનો ઉપયોગ કરતા ભાવ. બાકી તો જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ઘેર બનાવ્યું છે મિત્રો મગની દાળ, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે. જો આખો પરિવાર જમવા બેસી ગયો છે. મિત્રો છાશ લાવ્યા હતા તો છાશે ડીગી ડીગીને બહુ છાશ બહુ હાલી છે.
તો મિત્રો મસ્ત જમી લઈએ, જમી અને પછી નીકળી જઈએ શૂટિંગમાં. જોકમારા ટાઈગરના લાઈવ શૂટિંગની મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને આવી જાય છે શૂટિંગમાં. બાકી ટીમના સભ્યો બધા રેડી થઈ ગયા. મિત્રો અમારા લેવાનું કાકડીનું વાવેતર હોય એવા ખેતરનું શૂટિંગ ઘેરથી લગભગ પડતા આવ્યા તો 3-4 વાગી જાય. હવે આ કાકડીવાળું ખેતર મળ્યું છે જેમાં લીલી લીલી કાકડી વાયેલી હોય એવું શૂટિંગ કરવાનું છે મિત્રો. તો શૂટિંગની તો શરૂઆત થઈ જશે. તો પણ બતાવું મિત્રો તમને અમુક કાકડી આવેલી છે. જો 2-4 જગ્યાએ ખોડી પણ હરખી મિત્રો મળી નથી કાકડી. વેલા એવડા મોટા હતા ને મસ્ત સેટિંગ મસ્ત બન્યા રહો મિત્રો. વિડીયો શૂટિંગનો સારો એવો કટ બતાવીએ. ટીમના બધા સભ્યો ઓકે રેડી થઈ ગયા છે, જોઈ લે. અને મિત્રો શૂટિંગ એ ચાલુ થઈ ગયું છે. આ જીવનલાલનું સાપરું છે કાકડીવાળાનું. જો કાકડી તોડે ને તો હાથ બાજી નાખો તારો. પાવર તો આવત કે સરપંચ રાત દાડો એકલ પડેલો એમને નહીં પડેલો તો જીવનલાલ કોઈ તોડી લઈ નહીં લીધી તમારી કાકડી. કોણા જોતો અડાય ના ખાવી હોય તો કેવું પડે કે જીવનમાં કાકડી ખાવી છે. કોઈ જીવનમાં ના પાડે. તમે અમારી એટલે બીજો નહીં તો વેણે વેણે લઈ જશે બધું મફતનું. હા એ બધું તમે કીધું હોય તારાય લેવાય એટલે કેમ ગરમી કરે છે? સરપંચ ભાવ વધાર થઈ મો ઘણા પેડા ખાઈ જાય, ઘણી લેટી ખાઈ ગયા છો. આની વસ્તુ સારી કોઈ ખાવા ઓલે ના પાડું હું પણ તમારા ખેતરમાં પગ મેલા ને એટલે પૂછવું પડે ઘરદાણીને કે મારા કાકડી ખાવી છે એમ. જો તો વેલા તોડી નાખો, એક કાકડી તોડો એમાં 4 ડોકર. તમને કશું ખબર ના પડે કાકડી તોડવાની. કાકડી તોડો ને એક એટલે વેલો છે તૂટી જાય તો શું થાય? નુકસાન આવે મારે. મણ કાકડી નુકસાન આવે ખબર પડે છે? એટલે અમે તો કદી કાકરી વાઈ જ ના હોય એવું કરે છે. કોઈ વિદેશી ઘેર હાજર નહીં આયા. કાકડી ઘણી વાઈ ઘણી ખાધી તો બંધ કરી એટલે વાપવાની. અલ્યા તમે તોડતા ના આવડા વેલો ગઈ નાખો ખબર પડે છે? વેલો આવડો મોટો કરતા કેટલો સમય લાગ્યો છે ખબર છે મને? તો મિત્રો અત્યારે વાગ્યા છે 6. શૂટિંગ પૂરું કરી અને ટાઈમથી મિત્રો ઘેર આવી ગયા. ખૂબ મોડું થઈ ગયું, 6 વાગી ગયા છે. લેટ કટ બનાવીએ છીએ મિત્રો કારણ કે કાલે આવી ઊંઘી ગયા હતા. બાકી ઘાસને એવું પી દીધું છે. સુરત દાદા મિત્રો આ થંભાની તૈયારીમાં છે. તો હવે ઉઠ્યા લાવ કટ બનાવી દઈએ મિત્રો. આમ તો ના આવે એસી ચાલુ હતું જલ્દી મિત્રો ઉઠું ધોઈ નાખીએ. સરસ ફ્રેશ થઈ ગઈ, ચામાં પી લઈએ, ચા પીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને ઘેરના ઘેર છીએ. આરામ કરવા માટે જો ઓક્સિજન મસ્તી કરે છે. કને ખાવાની છાશ કિસકો ખાને કા હે? તો મિત્રો બધા જમવા બેસી છીએ. જમવામાં બનાવ્યું છે જમી લઈએ અને મિત્રો જમી અને પછી દાદા ઊંઘવાનો ટાઈમ